આંતરરાષ્ટ્રીય સંગઠનનો અને મહત્વનો સૂચકાંક છે વૈશ્વિક રાજ્ય વ્યવસ્થા. તો ઇન્ટરનેશનલ ને લઈને એક ટોપિક છે જેમાં અલગ અલગ મુખ્ય બાબતો છે એની પર આપણે બેસિક ચર્ચા કરવાની છે. IMF ની વાત કરીએ તો IMF 1944 માં બ્રિટન વુડ કન્વેન્શન બરાબર છે એના દ્વારા સ્થાપિત થયું હતું, જેનું વડું મથક વોશિંગ્ટન DC માં આવેલું છે. મુખ્ય કાર્ય શું છે? હાર્ડ લોન પ્રોવાઈડ કરવા એવી કે જે કન્ટ્રીઝ અત્યારે ઇકોનોમિક સંકટમાં છે ને એ કન્ટ્રીઝને લોન પ્રોવાઈડ કરવી. વર્લ્ડ બેંક છે ને ડેવલપમેન્ટલ લોન આપે છે, જ્યારે IMF છે ને એવી લોન આપે છે કે જે લોકો અત્યારે ફસાયેલા હોય, પૈસાની કમી હોય એવા દેશને લોન આપવાનું કોનું હોય છે? IMF નું હોય છે. અહીંયા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ તમારે સમજવાના જરૂરી છે કે IMF પોતાનું ચલણ, IMF પાસે શું છે? પોતાનું વર્ચ્યુઅલ કરન્સી છે, જેને પેપર ગોલ્ડ પણ કહેવામાં આવે છે. તેના બાસ્કેટમાં 5 કરન્સી સામેલ છે: US ડોલર, યુરો, ચીની રેનબ્યુ એટલે કે યુઆન, જાપાનીઝ યેન અને બ્રિટિશ સ્ટર્લિંગ પાઉન્ડ. આ 5 કરન્સીનો SDR માં સમાવેશ કરવામાં આવે છે. IMF કયા મહત્વના રિપોર્ટ બહાર પાડે છે? તો 2 રિપોર્ટ મહત્વના બહાર પાડે છે: વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અને ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અને ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અહીંયા વિશ્વમાં શું સ્થિતિ ચાલી રહી છે આ બાબતોને લઈને એ બાબતો વિશે અહેવાલ છે. આ વર્લ્ડ બેંક ગ્રુપનો જ ભાગ છે. તે માત્ર એક સંસ્થા નથી પરંતુ 5 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સમૂહ છે. તમારે સમજવાનું છે કે વર્લ્ડ બેંક ગ્રુપ છે ને એ કોઈ એક સંસ્થા નથી, એ 5 સંસ્થાઓનો સમૂહ છે. પહેલો કયો? IBRD, વિકાસશીલ દેશોને મધ્યમ ગાળાની લોન આપે છે, બરાબર. ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. બીજું IDA, બરાબર છે, ગરીબ દેશોને વ્યાજ વગરની અથવા ખૂબ ઓછા વ્યાજવાળી લોન આપે છે. તો તમને ખબર પડે છે કે જે IBRD અને IDA છે ને આ બંને મળીને જ શું બને છે? વર્લ્ડ બેંક. IBRD અને IDA આ 2 સંસ્થાઓ જ મળીને શું બને છે? વર્લ્ડ બેંક. પછી છે IFC, વિકાસશીલ દેશોમાં ખાનગી ક્ષેત્રને રોકાણ અને સલાહ આપે છે, આ ફાઇનાન્શિયલ સર્વિસીસ આપે છે. MIGA, રાજકીય જોખમોમાં સામે રોકાણકારોને વીમો પૂરો પાડે છે. ICSID, અહીંયા આંતરરાષ્ટ્રીય સ્તરે જે રોકાણને લઈને વિવાદો થાય છે, બરાબર, ડિસ્પ્યુટ રિઝોલ્યુશનનું જે મિકેનિઝમ છે એને લઈને કામ કરે છે. અને આનો મુખ્ય અહેવાલ છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ, બરાબર છે. આ સંસ્થાઓ દ્વારા એ અહેવાલ રજૂ કરવામાં આવે છે. કયો છે? ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ. તો આ તમને ખબર હોવી જોઈએ. અહીંયા WTO ની ભલેને વાત કરીએ તો 1 જાન્યુઆરી 1955 રોજ મારાકેશ કરાર દ્વારા GATT, જનરલ અગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફના સ્થાને WTO ની સ્થાપના થઈ હતી. તેનું મુખ્યાલય જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અહીંયા દેશો વચ્ચે વેપારના જે પણ કરારો છે એને અહીંયા ઓન બોર્ડ લાવવા અને જે પણ કરારોને લઈને ડિસ્પ્યુટ્સ છે એને રિઝોલ્વ કરવા માટે થાય છે. અહીંયા પ્રિલિમ માટે તમારે વસ્તુ સમજવાની શું છે? તો WTO હેઠળ આવતી કેટલી અહીંયા સબસિડી છે જેને અત્યારે પૂછાય છે. હમણાં આ સબસિડીઓ ચર્ચામાં પણ હતી, કારણ કે કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને અમેરિકા ભારતની જે સબસિડી પર અત્યારે જે આરોપો લગાવી રહી છે ને એના માટે આ મુદ્દો બહુ મહત્વનો છે. ગ્રીન બોક્સ, આ ગ્રીન બોક્સ છે એ પર્યાવરણ કે સંશોધન માટે અપાતી સબસિડી છે જેના પર કોઈ મર્યાદા નથી, તેમાંથી વેપારમાં વિકૃતિ આવતી નથી. બીજું બ્લુ બોક્સ, ઉત્પાદન મર્યાદિત કરવા માટે અપાતી શરતી સબસિડી છે. આના પર હાલ કોઈ કડક મર્યાદા નથી. પણ આ એમ્બર બોક્સ છે એને લઈને ભારત અને US વચ્ચે પ્રોબ્લેમ ચાલે છે. કૃષિ ઉત્પાદન અને વેપારને સીધી અસર કરતી સબસિડી છે, જેમ કે ભારતમાં MSP. ભારતની જે MSP છે ને એ WTO ના એમ્બર બોક્સ સબસિડીના ક્રાઇટેરિયા હેઠળ આવે છે અને US ને આનાથી પ્રોબ્લેમ છે, કારણ કે આપણું સસ્તું અનાજ એ આપણે આપણા ખેડૂતોને પ્રોટેક્ટ કરવા માટે આપીએ છીએ, પણ USA આ અનાજને જો ભારતમાંથી મંગાવે ને તો US નું પોતાનું ડોમેસ્ટિક માર્કેટ ડિસરપ્ટ થઈ જાય, કારણ કે ત્યાંનું અનાજ બહુ મોંઘું છે અને તો લોકો ભારતનું અનાજ જ ખરીદશે, જેથી ત્યાંના ખેડૂતોને કોઈ કમાણી મળે નહીં. એટલે આના માટે USA આપણા પર કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાવે છે. રાઈટ. WTO ના નિયમ મુજબ વિકાસશીલ દેશે પોતાની કુલ કૃષિ ઉત્પાદનના મહત્તમ 10% સુધી જ આ સબસિડી આપી શકે છે. આપણે 10%થી વધારે આપીએ છીએ. આ વસ્તુ યાદ રાખવાની, આપણે 10%થી
વધારે આપીએ છીએ. અહીંયા આ લોકો HDI જાહેર કરે છે, એના સિવાય છે HDI કોણ જાહેર કરે છે? HDI જાહેર કરે છે UNDP દ્વારા, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા. તેના મુખ્ય 3 સ્તંભો હોય છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને માથાદીઠ આવક. આ 3 આધાર સ્તંભ હેઠળ UNDP દ્વારા HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. આના સિવાય ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કોણ જાહેર કરે છે? અહીંયા જર્મની અને આયર્લેન્ડમાં કન્સર્ન્ડ વર્લ્ડ વાઇડ આ બંને દ્વારા જાહેર કરવામાં આવે છે. અહીંયા અલ્પપોષણ, ચાઇલ્ડમાં વેસ્ટિંગ, ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન કહેવાય, ચાઇલ્ડમાં સ્ટન્ટિંગ, ઉંમરમાં પ્રમાણમાં ઓછી હાઇટ કહેવાય, અને બાળ મૃત્યુ દર. આટલા ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે. તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આપણો HDIમાં રેન્ક કેટલો છે અને આપણો ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં કેટલો રેન્ક છે. તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે, તમારા માટે રાખેલું છે. એના પછી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, આ WIPO દ્વારા રજૂ કરવામાં આવે છે, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા આ રજૂ કરવામાં આવે છે. અને આગળ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. અહીંયા રિપોર્ટર વિધાઉટ બોર્ડર NGO છે, એના દ્વારા આ વસ્તુ જાહેર કરવામાં આવે છે. વર્લ્ડ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવતો હતો, હવે આ રિપોર્ટને બંધ કરી દેવામાં આવેલો છે. તમને ખબર હોવી જોઈએ. તો મેં તમને જે ઇન્ડેક્સ કીધા એ ઇન્ડેક્સના તમારે રેન્ક હાલના મને કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે, એટલે તમને થોડું પર એક્સરસાઇઝ મળે.